નમસ્કાર. જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ તાલુકાના રાદલી ગામ પાસે પીવાના પાણીની મુખ્ય લાઇન પર લાંબા સમયથી ચાલી રહેલી પાણી ચોરી મામલે પરશુરામ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અહેવાલ સામે આવતા જ પાણી પુરવઠા વિભાગે માત્ર 24 કલાકમાં કાર્યવાહી કરી ગેરકાયદેસર કનેક્શન દૂર કર્યા છે. મળતી માહિતી મુજબ કેટલી હોટલોના સંચાલકો સરકારી વાલ્વમાંથી પ્લાસ્ટિકની પાઇપો અને કોથળીઓ લગાવી મફતમાં પાણી મેળવી રહ્યા હતા, જેના કારણે આસપાસના ગામોમાં પાણીના પ્રેશરમાં ઘટાડો થયો હતો. આ ગેરરીતિ સામે આવતા તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ ગેરકાયદેસર જોડાણો કાપી નાખ્યા હતા. વિભાગ દ્વારા પાણીની લાઇનને પૂર્વવત સ્થિતિમાં લાવી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર પાણી વાપરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકોએ પરશુરામ ન્યૂઝની સતર્ક કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે.